નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં છોટાઉદેપુરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જેમાં છોટાઉદેપુરની આ સમગ્ર ઘટના પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી છે। ધમકી મળતા પાસપોર્ટ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે પાસપોર્ટ ઓફિસને ખાલી કરવામાં આવી। પોલીસ, ફાયર વિભાગ, ડિઝાસ્ટર વિભાગે તપાસ હાથ ધરી હતી। પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે તે સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુર માં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, એસપી વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે શોધખોળનું કામગીરી ચાલુ છે। તો બનાસકાંઠાના ધાનેરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આંગણવાડી બહેનોની હડતાળ સતત 5મા દિવસે પણ યથાવત છે। તો ધાનેરાની આ સમગ્ર ઘટના આંગણવાડી કાર્યકરો બહેનો છેલ્લા 5 દિવસથી હડતાળ પર બેઠા છે અને 5મા દિવસે પણ આંગણવાડી કાર્યકરોની હડતાળ યથાવત જોવા મળી રહી છે। સ્થાનિક સ્તરે હવે ધાનેરા કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। તો આંગણવાડી કાર્યકરોને હવે ધાનેરા કોંગ્રેસનું સમર્થન મળ્યું। પૂર્વ એમએલએ તથા નથાભાઈ અને તાલુકા પ્રમુખ હડતાળમાં જોડાયા હતા। આજે અમારે હડતાલનો 5મો દિવસ છે। અમે હડતાલમાં જોડાયા 4 દિવસથી અમે હડતાલમાં જોડાઈએ છીએ, પણ આટલા દિવસ અમારું યુનિયન કમ્પ્લીટ હતું। અચાનક યુનિયનમાં રાતે સમાચાર અમારે મેસેજ પડ્યો કે તાત્કાલિક ધોરણે હાજર થઈ જાઓ। અમે હાજર થવા તૈયાર છીએ, પણ અમારી કોઈ માંગણી સરકારે સ્વીકારી નથી। એટલે અમે અમારી નોકરીની અમારી જરૂર છે એટલે અમે હાજર તો થઈએ જ છીએ, પણ અમારા 4 દિવસનો પગાર કપાણો, યુનિયનની અમે ફી આપી, તો અમારે જ કેમ આટલું બધું ભોગવવાનું, અમારું જ કેમ? અને અમારી આવી તકલીફમાં જે પણ ભાઈ હશે, કોંગ્રેસ સરકાર હશે કે ભાજપ સરકાર હશે, જે પણ અમારી જો મદદ કરશે એ અમારા માટે મહાન। તો પાટણના રાધનપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં ભડકો થયો છે। સમાચાર સામે આવ્યા પાટણના રાધનપુર ખાતેથી। રાધનપુર વિધાનસભા કોંગ્રેસમાં ભડકો થયો છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે। તો રાજીનામા પડવા લાગ્યા છે। સાંતલપુર તાલુકા પ્રમુખની વરણી થતા જ કાર્યકરો નારાજ થયા છે અને રાજીનામું પડવા લાગ્યું છે, જેમાં નારાજ કોંગ્રેસના નેતાઓએ રાજીનામું આપ્યું છે। તો રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસમાં ભડકો થયો। પ્રમુખ બનાવવામાં આવતા આગેવાનોએ રાજીનામા આપ્યા છે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સેમિકન્ડક્ટર કોન્ફરન્સને લઈને અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે। સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું। કોવિડના સમયે સેમિકન્ડક્ટરના ઉત્પાદન બંધ થયા હતા, જેમાં દેશને આજે સેમિકન્ડક્ટર હબ બનવાનું નક્કી કર્યું હતું। જેમાં આજે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રે એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ હતી અને દિલ્હી ખાતે આ એઆઈ સમિટનું આયોજન થયું હતું, જ્યારે ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે। એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 થઈ અને એમાં દુનિયાના 88 દેશોએ સાથે મળીને એનો એથિકલ ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યું। એ જ સિલસિલાની અંદર આપણે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટરનું દેશનું હબ બની રહ્યું છે અને 1,34,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ પાઇપલાઇનમાં છે। તો આમ આદમી પાર્ટીના નેતાઓ હવે લીકર કેસમાં નિર્દોષ જાહેર થયા છે અને તેને જ લઈને દ્વારકા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। તો આપ નેતાઓ દારૂ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તો દ્વારકા ખાતેથી સમાચાર ઈશુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં અરવિંદ કેજરીવાલ, મનોજ સિસોદિયા દારૂ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીમાં હવે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, જે સર્કિટ હાઉસની બહાર ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે। ઈશુદાન ગઢવીએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તો દ્વારકાની આ સર્કિટ હાઉસ છે, જે ખાતે ઈશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। એટલી હદે કાનૂનમાં ફેરફારો કરીને તમે જુઓ
એ 6 મહિના અરવિંદ કેજરીવાલજી જેલમાં રહ્યા, પણ અરવિંદ કેજરીવાલજીએ ભાજપના દબાણમાં આવીને રાજીનામું ન આપ્યું. જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી બીજે દિવસે રાજીનામું આપી દીધું. પણ 6 મહિના સુધી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ચાલુ રહ્યા જેલમાં. ભાજપને પેટમાં દુખ્યું એટલે ભાજપે એમાંથી પણ નવો કાનૂન હમણાં પસાર કર્યો છે કે હવે મુખ્યમંત્રી જો 1 મહિનો પણ જેલમાં રહે તો એનો મુખ્યમંત્રી પદ જાય. તમે જુઓ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કોને કહી શકાય. અને એનો આજે આખા ભારતમાં ઈમાનદાર લોકોની, ઈમાનદાર પાર્ટીના સૈનિકોમાં ખુશીની લહેર છે. આજે દિલ્હીની કોર્ટે માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મનીષ સિસોદિયાજીને નિર્દોષ જાહેર કર્યા છે શરાબ નીતિ. તો જૂનાગઢથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બાઇક અને કારની વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ ખાતેથી. જૂનાગઢમાં અકસ્માત સર્જાયો, બાઇક અને કારની વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જાંજરડા ચોકડી પર અકસ્માત થતા બાઇક ચાલક રોષે ભરાયો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. આસપાસના લોકો પણ ઉભા રહી ગયા હતા અને ત્યાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. કાર ચાલક સાથે જાહેરમાં માથાકૂટ પણ કરી છે બાઇક સવાર, અને પોલીસ જવાનોએ મામલો શાંત પાડવાની પણ કોશિશ કરી હતી. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. તો રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પીપલોદ ડુમસ રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો છે. કાર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. તો આ ગંભીર અકસ્માત સર્જાયો છે અને સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાર ડિવાઈડરના ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી, જેમાં ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે. આતંક મચાવનાર દીપડી હવે પાંજરે પુરાઈ છે. સમાચાર નવસારી ખાતેથી સામે આવી રહ્યા છે. દીપડી પાંજરે પુરાઈ છે. વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ને તે પાંજરામાં હવે દીપડી આવી ગઈ છે. ત્યારે ખાંભડા ગામે આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાઈ છે. એક દિવસ અગાઉ વૃદ્ધ પર હુમલો કરનાર દીપડી હવે પકડાઈ ગઈ છે. તો નવસારીની આ સમગ્ર ઘટના 73 વર્ષીય ખેડૂત પર દીપડીએ ઓચિંતો હુમલો કર્યો હતો ને તેને ઈજાગ્રસ્ત કરી હતી. દીપડાએ પંજા મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નવસારીની આ સમગ્ર ઘટના છે. એક દિવસ પહેલા જ 73 વર્ષીય વૃદ્ધ પર આ દીપડીએ હુમલો કર્યો હતો ને તેના બીજા દિવસે હવે દીપડી પાંજરે પુરાઈ છે. તો સુરતમાં હવે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ડિંડોલી વિસ્તારની આ સમગ્ર ઘટના એક જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. ડિંડોલીના મહાલક્ષ્મી જ્વેલર્સની આ સમગ્ર ઘટના, તેમાં તસ્કરો ત્રાટક્યા હતા. 3.50 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી છે. તો 3.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સુરતના હજીરામાં જે કામદારો હતા તે લોકો બેફામ બન્યા હતા. વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતના હજીરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. એમએનએસ કંપનીના તોડફોડ અને આગજનીનો જે મામલો હતો તેમાં વધુ અપડેટ. ફાયરિંગના લાઈવ વિડીયો સામે આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર ફાયરિંગનો લાઈવ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મજૂરો પણ દોડતા જોવા મળી રહ્યા છે. વાયરલ વિડીયોમાં કામદારોનું ટોળું ભાગતા જોવા મળ્યું છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
જેનો સમગ્ર લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં ખૂબ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુરતની આ સમગ્ર ઘટના એમએનએસ કંપનીમાં જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, કામદારો બેફામ બન્યા હતા, વંટોળે ચડ્યા હતા, તે કામદારોનું એક ટોળું હવે ત્યાંથી ભાગતું નજરે પડી રહ્યું છે। સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે પોલીસ દ્વારા જે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા તેનો આ સમગ્ર વિડીયો છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। ધમકી મળ્યા બાદ તમામ જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી હતી। આ પગલે નડિયાદ પાસપોર્ટ કચેરી ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાસપોર્ટ કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર વિકાસના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે તાપી જિલ્લાના છેવાડે આવેલા સાદડુન ગામમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। અહીં 15-20 વર્ષથી કોઈ રોડ રસ્તા બન્યા નથી, તેમજ સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય સહિતની કોઈ સુવિધા નથી। હદ તો ત્યારે થઈ કે જ્યારે અહીં શાળાના બાળકો માટે પીવાનું પાણી પણ નથી અને મધ્યાહન ભોજન માટે રસોઈ બનાવવા 2 કિલોમીટર દૂર ડુંગર પરથી પાણી લાવવું પડે છે। ત્યારે સવાલ ઉભો થાય છે કે શું ગુજરાત સરકાર રાજ્યના છેવાડે આવેલા આ ગામને ભૂલી ગઈ છે? ત્યારે મંતવ્યુઝના અહેવાલ બાદ તંત્ર જાગે અને આ ગામના લોકોની દૈનિક સ્થિતિ દૂર થાય એવી આશા અમે રાખી રહ્યા છીએ। જર્જરિત 2 ને પેલો 1 એટલે 3 જ કહેવાય। 3 ને એમાં 2 તો બંધ છે, બરાબર ને? એટલે એક જ ઓરડામાં 1 થી 5 ની સ્કૂલ ચાલે। હા, તે પીવાને પાણીની સુવિધા છે આ સ્કૂલમાં? સુવિધા નહીં મળે છે। આ પાછળ પેલો જે ભૂગર્ભ ટાંકો દેખાય તે તમે કેવી એમાં તો વેચાતું પાણી લાવીને રાખવું પડશે। અને મધ્યાહન ભોજન કેવી રીતે બનાવે? પછી આ લેડીઝ લોકો એમ કે ત્યાં ડુંગર પરથી પાણી લાવે? હા, મળે ત્યાં ડુંગર પરથી પાણી લાવીને બનાવીએ ને। ડુંગર પરથી પાણી લાવીને પછી જમવાનું બનાવે અને છોકરાને પીવડાવવા માટે પાણી ક્યાંથી આપો? ત્યાં તે કૂવામાંથી દૂરથી લાવીએ પાણી। આ ડુંગર દેખાય ને એને નજીક જ કૂવા છે ને ત્યાંથી લાવું અમે। નિશાળમાં બી રાંધી ખાડતા છે, નિશાળમાં બી પીવા હારી પાણી નહીં મળે। બરાબર, તો બેન કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો ઘણા વધારે તો નહીં અહીંયા આવેલા છે, અમે તો હમણાં આવેલા છે, પણ વાંકાનેરમાં પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર સાસરિયા પક્ષની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 2 દિવસ પૂર્વે ભરવાડપરામાં રહેતી પરિણીતા રૂપલ સરૈયાએ એસિડ પી આત્મહત્યા કરી લીધી હતી। રૂપલબેનને સાસરે દ્વારા અવારનવાર કર્યાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે પરિણીતાએ આત્મહત્યા કરી। ત્યારે મૃતક રૂપલબેનના ભાઈની ફરિયાદના આધારે પોલીસે સાસરિયા પક્ષની સામે ગુનો નોંધ્યો છે। બોટાદના નાની વાવડી ગામમાં સરકારી તંત્રનું લાલિયાવાડી અને ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો છે। નાની વાવડી અને મોટી વાવડી ગામ વચ્ચેના રસ્તા પર ફેલાયેલા બાવળોના ઝુંડ કાપવાના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। રસ્તાની બંને બાજુએ બાવળના ભયાનક ઝુંડના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે। આ સમસ્યાના ઉકેલ માટે નાની વાવડના સરપંચ જિલ્લા પંચાયતના રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જ્યારે સરપંચે બાવળ કાપવા માટે રજૂઆત કરી ત્યારે અધિકારીઓએ એવો જવાબ આપ્યો કે આ વિસ્તારમાં જંગલ કટિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનું ₹32,000નું બિલ પણ ચૂકવાઈ ગયું છે। વાસ્તવમાં રસ્તા પર હજુ પણ બાવળોના ઝુંડ યથાવત છે। કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળ્યા અને કીધું ભાઈ આ જંગલ કટિંગનું શું? એટલે જંગલ કટિંગનો અમે તો જાણ્યો ને સાહેબ, બોટાદ જિલ્લામાં જ્યાં હોય ત્યાં જંગલ કટિંગ નામના ઉધારેલા છે રૂપિયા અને એક પણ જગ્યાએ દાંતણ કાપે ને એટલી કાપેલું નથી। આ ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર અને આની ભાગ બોટાય છે। જે પેમેન્ટ આવતો હોય 50-60% જે વેચતા હોય એ વેચી લે છે અને એક દાંતણ કાપે એટલે બાવળ કાપ્યો નથી। અને એના ગણાણા છે બળવમાંથી અને આ કાઠી આ દરેક પછી મને જિલ્લા પંચાયતની બહાર ખબર પડી કે ભાઈ તમારા ગામનો જંગલ કટિંગ થઈ ગયું, આ રહ્યા રૂપિયા ઉધારેલા। અણિયાળી કાઠીને ઓલા માર્કેટ યાર્ડ બાજુ રોડ નીકળે એમાં કે કાપીને મેં પૈસા આપી દીધા છે। પછી આપણા હળવદથી અને મિલિટરી રોડ એને કપાઈ જાય અને પૈસા પૈસા બાકી પાળ બધે એમના ઉભા સાહેબ એક દાંતણ કાપે એટલું નથી કાપ્યું।
એટલે આવા પૈસા ઉઘરાવીને વ્યા જાય અને આ લોકોને મારવાના, તમે બીજા પૈસા તમારે ખાવાની ઘણી જગ્યા છે. તો સુરતની હજીરા ખાતે જે એમએનએસ કંપનીમાં જે ભીષણ હવે એક આંદોલન છેડાઈ ગયું હતું તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. કામદારો બેફામ બન્યા હતા અને હજીરામાં એમએનએસ કંપની ખાતે થયેલી હિંસાને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. પથ્થરમારોની આગ ચંપી બાદ પોલીસે કાર્યવાહી કરી છે. તો અનેક લોકોની અટકાયત કરાઈ. પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ અને 36 ટીયર ગેસ છોડ્યા હતા. જ્યારે પોલીસે 4000ના ટોળાની સામે ગુનો દાખલ કર્યો છે. તેમાંથી 5000 જેટલા કર્મચારીઓ બેફામ બન્યા હતા, વનટોળે ચડ્યા હતા. જ્યારે આ સમગ્રમાં અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરાઈ છે. एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारे तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए. इससे हमने डिस्पर्स किया क्राउड में. हमारे जो पीआई हैं उनको भी चोट लगी, थोड़ी माइनर इंजरीज हुई हैं, 1-2 कांस्टेबल्स को भी. एवं इसमें जो आईपीसी जो बीएनएस की जो धारा है उसमें 109 तहत, 1091 तहत, 189(2) तहत एवं वेरियस सेक्शंस एवं प्रिवेंशन ऑफ डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट 1984 तहत हमने एफआईआर ली है, जिसमें 40 लोगों की अभी तक अटकायत हो चुकी है. कॉम्बिंग ऑपरेशंस भी जारी है, हमारी पुलिस पेट्रोलिंग भी जारी है एवं इसमें हमने 4000 के टोले के खिलाफ भी एफआईआर ली. તો નડિયાદથી આગના સમાચાર સામે આવી રહ્યા છે. રિયા પાર્ટી પ્લોટમાં આગની ઘટના બની છે. તો સમાચાર ખેડાના નડિયાદથી સામે આવ્યા. રિયા પાર્ટી પ્લોટમાં આગની ઘટના બની છે, જેમાં નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલ રિયા પાર્ટી પ્લોટમાં આગની ઘટના બની. જથ્થાબંધ પૂઠા સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે ઓફિસ છે તેના કાચ તોડીને હવે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા. જ્યારે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. જ્યારે પાર્ટી પ્લોટના હોલની દિવાલો કાચની હોવાનું અનુમાન હતું. જ્યારે નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલ રિયા પાર્ટી પ્લોટમાં આગ લાગી. સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. પોક્સોના કેસમાં 20 વર્ષની સખ્ત સજા ફટકારવામાં આવી. ઈડર કોર્ટે 20 વર્ષથી સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો જોવા મળ્યો. બડોલી વિસ્તારની દીકરી ઉપર દુષ્કર્મ થયું હતું અને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સગીરભાઈની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપીને હવે 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઈડર કોર્ટમાં કેસ ચાલી જતા આજે 20 વર્ષની સજા કરવામાં આવી. તો ફાગણી મેળાને લઈને હવે ખેડા એસપીનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતેથી. આ સમાચાર ફાગણી મેળો જે યોજાઈ રહ્યો છે તેને લઈને હવે ખેડા એસપીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર ખેડા ખાતેથી સામે આવી રહ્યા છે. ફાગણી પૂનમ મેળાને લઈને ખેડા એસપીનું આ મહત્વનું નિવેદન. એસપી વિજય પટેલે મેળાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં કોરને જોડતા તમામ પદયાત્રી માર્ગ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યા છે. ડાકોર ખાતે જે ફાગણી પૂનમનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેમાં પોલીસ તંત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આપણે રાસ્કા મહેમદાવાદથી શરૂ કરી અને ડાકોરનો લગભગ 55 કિલોમીટરનો જે રૂટ છે જ્યાં પદયાત્રીઓ ચાલતા આવશે એ સમગ્ર રૂટ આપણે પોલીસ બંદોબસ્તથી સજ્જ કરેલ છે. તમામ પોઈન્ટ ઉપર ફિક્સ પોઈન્ટ અને ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. ખેડા જિલ્લાના બધા પ્રજાજનોને મારા નમસ્કાર. આપ બધાને જણાવતા મને ખૂબ આનંદ થાય છે. ખેડા જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર બધા વૈષ્ણવોને આવકારવા માટે તૈયાર છે.
અને આ વખતે ફાગણી પૂનમ જે 3 તારીખે છે, 3 માર્ચ, આ પૂનમના દિવસે જે ડાકોર મંદિર છે એ 2 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે. 2 વાગ્યા સુધી બધાના દર્શનની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટના જસદણમાં ચિતલિયા રોડ પર લાભ વાટિકા સોસાયટીમાં પાણી ચોરીનો મોટો ભંડાફોડ થયો છે. સોસાયટીના માલિક ધીરુ ભુવા દ્વારા છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાની મેઇન લાઇનમાં 10 થી વધુ ગેરકાયદેસર કનેક્શન જોડીને પાણી ચોરી કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન 200 ફૂટથી વધુ પાઇપ અને અનેક જોઇન્ટ ઝડપી પડાયા. આ પાણીનો ઉપયોગ 4 વીઘા બિનખેતી જમીનમાં પિયત માટે થતો હતો, જેના કારણે આસપાસના રહીશોને પૂરતું પાણી મળતું નહોતું. રહીશોની ફરિયાદ બાદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. 2 વર્ષનો હિસાબ કરીને દંડ તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના કેશોદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પંચાળા ગામે એક યુવતીને તેના ભાઈ અને કાકાના મોતના ખોટા સમાચાર આપી કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભરત ઉર્ફે ભૂરાએ યુવતીને ડરાવી ધમકાવી આ કૃત્ય આચર્યું હતું. હાલ કેશોદ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. વડોદરા શહેરના નિઝામપુરા એસટી બસ ડેપોમાં વહેલી સવારે મારામારીની ઘટના બની હતી. ડેપો અંદરની ચાની દુકાન પર સવારે યુવક મિત્ર સાથે ચા પીવા ગયો હતો. જૂની અદાવતને લઈને કેટલાક યુવાનો તેનો પીછો કરી ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓએ યુવક પર ધારદાર હથિયાર વડે ચીમલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓને પોલીસ દ્વારા વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ડેપોમાં અમે મેન પાટીલ ચા પીવા ગયેલા. ચા પીને પછી અંદર ઘૂસે ને એમાં પાટીલ ગૂગલ પે કર્યું. ગૂગલ પે માં 10 જણ અંદર ઘૂસી ગયા ખામતા. પછી પાટીલ બંડી ચાલે ને પછી અંદર પાટીલ પેલો સન્ની જાદવ અને ઉપર પેલો શું કે નામ જેડી ડાકુ એ 2 જણા એને ખેંચીને પછી પાછળના બંદૂક કાઢીને માર્યો એને. તો વડોદરામાં છેડતીના આક્ષેપ મામલે વાઇસ ડીન પ્રોફેસર અમૂલ ભાવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વર્ષોથી હું દરેક સ્ટુડન્ટને બેટા કહીને બોલાવું છું. મેં આવું કશું કર્યું જ નથી. સ્ટુડન્ટને આવું કેમ લાગ્યું તે મને ખબર નથી. કમિટીની રચના થઈ ગઈ છે અને મને બોલાવીને વાત પણ કરવામાં આવી છે. કે જે આક્ષેપો તમને લાગે છે, પહેલાં જ કહું છું, આવી રીતે આ વસ્તુ તદ્દન ખોટી છે કે જે આજે તમે છાપામાં જે વાંચીને આવ્યા છો. યસ, મેં આ કોઈ પણ ઇન્ટેન્શન્સ મારા કે કોઈકને કશું વસ્તુ કરી જ નથી. હું આનો નથી કરી એટલે મારી પાસે એવો કોઈ જવાબ નથી કે સ્ટુડન્ટ્સને આવું કેમ લાગ્યું કે કયા વાત પર લાગ્યું. પણ જે રીતે લખ્યું છે ને, હાથ પકડીને વાયવા લીધો, એકદમ બહુ જ ખરાબ લાગ્યું. આવું સાચે કશું નથી. ઉનાળો આવતાની સાથે ઉનાળાના અમૃત માનવામાં આવતા લીંબુના ભાવ 7મા આસમાને પહોંચી ગયા છે. મહેસાણા જિલ્લામાં ખેરવા અને ઉદલપુર સહિત આસપાસના વિસ્તારોના ગામોમાં મોટા પ્રમાણમાં લીંબુ ઉત્પાદન વર્ષોથી થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લીંબોડીના ઊભા છોડમાં સુકારાના રોગનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લીંબોડીઓના ઊભા છોડવામાં પિયતરું પાણી આપવા છતાં સુકારાનું પ્રમાણ વધી ગયું છે. લીંબોડીના પાકમાં સુકારાનું પ્રમાણ વધતા લીંબુના ઉત્પાદનમાં 90% જેટલો ઘટાડો થયો છે, જેની અસર સીધી લીંબુના ભાવ પર પડી રહી છે. લીંબુમાં અત્યારે શું છે કે છોડ ખરા ને બધા સુકાઈ જાય છે. કુદરતી વાતાવરણના લીધે લગભગ પૂરેપૂરા છોડ તો ખેતરમાં હોતા જ નથી, એટલે ઉત્પાદનનો બહુ ઘટાડો થઈ ગયો. એટલે પાણી બી અમે ફૂલ પાઈએ છીએ, પણ કુદરતી વાતાવરણમાં શું અસર થઈ છે તે છોડ સુકાઈ જાય. લીંબુ બજાર અત્યારે 1600 થી લઈને 1800 ચાલે છે આજની તારીખે, અને આ સમયમાં ઉત્પાદન બધી બાજુ ઓછું છે. તો 20 દિવસ 25 દિવસ સુધી ધીરે ધીરે એકદમ લીંબુની શોર્ટેજ થશે. ગરમીના હિસાબે બજાર હજી પણ વધે એવું દેખાય. કયું શું કારણ લાગી રહ્યું ઉત્પાદનમાં? તો અહીંયા આપણા જે ગુજરાતમાં કહેવાય ને તો ઉત્પાદન ઘણું ઓછું થયું. 20% જ ઉત્પાદન રહ્યું છે મહેસાણા જિલ્લામાં. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.